હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન ત્રીજાનો બ લઈશું. એમાં પ્રકરણ 8 છે. તો પહેલામાં શું કહે છે કે બાદબાકી કરો. તો પહેલો છે કે 5 ભાગ્યા 63 માઇનસ 6 ભાગ્યા બીજા કૌંસમાં -6/21. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અપૂર્ણાંક છે. તો અપૂર્ણાંકમાં તમારે સરવાળો કે બાદબાકી કરવું હોય તો તમારે છેદ સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા માટે આપણે લસા લેવું પડે. છેદમાં જે સંખ્યા હોય એનો લસા લેવો પડે. તો અહીંયા 63 અને 21 છે. તો 63 અને 21નો લસા લઈશું તો આપણને લસા શું મળશે? 63 મળશે. તો નીચે 63 લાવવા માટે જો પહેલું તો 5 ભાગ્યા 63 છે જ ઓલરેડી, વત્તા 6 ભાગ્યા 21 છે. તો 21ને કેટલા વડે ગુણીશું? 63 આવશે તો કે 3 વડે. તો નિયમ પ્રમાણે જેટલી સંખ્યાની નીચે વડે ગુણો તે એટલી ઉપર વડે ગુણવી પડે. તો 3 વડે નીચે ગુણ્યું તો ઉપર 3 વડે ગુણીશું. તો 5 ભાગ્યા 63 વત્તા 6 તરી 18 ભાગ્યા 21 તરી 63. તો 18 અને 5 તો કે 23 ભાગ્યા 63 એ તમારો જવાબ રહેશે. બીજો દાખલો લઈશું. એમાં શું કહે છે? -6/13 -7 ભાગ્યા 15. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક છે, છેદ સરખા કરવા પડશે. તો 13 અને 15નો લસા લેવો પડશે. તો 13 અને 15નો લસા લેતા 195 મળે છે. તો આપણે નીચે કેટલા લાવવાના છે? 195. તો 13ને કેટલા વડે ગુણીશું તો 195 આવશે? તો કે 15 વડે. તો ઉપર 15 વડે ગુણવા પડશે. વત્તા 15ને કેટલા વડે ગુણીશું 195 આવશે? તો કે 13 વડે. તો ઉપર 13 વડે ગુણવા પડે. તો અહીંયા આપણે કરીશું 15 6 90 એટલે કે -90 ભાગ્યા 195 વત્તા 13 × 91. તો 91 ભાગ્યા 195. 90 અને 91 જો -90 વત્તા 91 ભાગ્યા 195. તો માઇનસ પ્લસ માઇનસ 91માંથી 90 જાય તો 1 ભાગ્યા 195 તમારો જવાબ રહેશે. બીજો લઈશું ત્રીજો લઈશું. એમાં શું કહે છે? 2.1 -6 ભાગ્યા 1. તો અહીંયા 6 -6 એકલા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં 1નું મૂલ્ય કાંઈ નથી એટલે આપણે 1 મૂકી શકીએ છીએ. તો મેં 1 મૂકેલો છે. તો ચલો હવે 9 અને 1નો આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે છેદ સરખા કરવા માટે. તો શું મળશે? લસા 9 જ મળે. તો પહેલું તો એનું એ જશે -19/9 માઇનસ. તો અહીંયા 1 છે તો 1ને કેટલા વડે ગુણીશું? તો કે 9 આવે. તો કે 9 વડે. તો ઉપર 9 વડે ગુણવા પડે. તો કે 6 × 9 ભાગ્યા 1 × 9. તો બરાબર -19/9 -6 × 9 54 ભાગ્યા 1 × 9. તો કે -19 -54 આવશે ભાગ્યા 9. તો માઇનસ પ્લસ 54માં 19 ઉમેરે તો કે 73. પણ મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન છે એટલે કે -73 ભાગ્યા 9 આવશે. તો આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું તો કે 9 × 8 72 ને 1 73 એટલે કે -8.1 તમારો જવાબ રહેશે. ચોથો લઈશું. એમાં કહે છે 2.1 કૌંસમાં છે -1/3. તો અહીંયા આપણે મિશ્ર પૂર્ણાંકમાં છે પહેલી સંખ્યા, તો એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું તો આવશે 5 × 10 ને 11. તો 11/5 વત્તા 1/3. અહીંયા પણ છેદ સરખા કરવા પડશે. તો 5 અને 3નો શું લેવો પડશે? લસા. તો શું મળશે? 15 મળે છે. તો ચલો 5ને કેટલા વડે ગુણીશું તો 15 આવશે? તો કે 3 વડે. તો ઉપર 3 વડે ગુણવા પડશે. પછી બીજામાં છે 3ને કેટલા વડે ગુણીશું 15 આવશે? તો કે 5 વડે. તો ઉપર 5 વડે ગુણવા પડે. તો ચલો 11 × 3 કરીશું ભાગ્યા 5 × 3 વત્તા 1 × 5 ભાગ્યા 3 × 5. તો કે 11 તરી 33 1 × 5 એટલે કે 33 વત્તા 5 ભાગ્યા 15 બરાબર 38/15. એટલે કે કરીશું 15 તો 30, 30માં 8 ઉમેરો તો કે 38 આવશે. એ તમારો જવાબ રહેશે. એટલે કે 2.815 આવશે એ તમારો જવાબ રહેશે. ગુણાકાર બીજામાં કીધું છે કે ગુણાકાર કરો. એમાં પહેલામાં શું કહે છે? 11/8 ગુણ્યા 32/50. વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં યાદ રાખવાનું કે અંશ અને છેદમાં જે ઉડતીય સંખ્યા એ આપણે ઉડાડી શકીએ છીએ. તો અંશ અને છેદમાં ઉડે, અંશમાં ના ઉડે કે છેદમાં પણ ક્યારે ઉડે નહીં. અંશ અને છેદમાં તો જ ઉડાડી શકે છે. તો અહીંયા 11/8 ગુણ્યા 32/55 લખ્યા છે. તો 32ના ભાગ પાડ્યા છે તો કે 8 × 32, 55ના ભાગ પડે છે 11 × 5 = 55. તો અહીંયા 11 ઉડી જશે. અંશ અને છેદમાં 11 છે એટલે કે એ ઉડી જશે. બીજી બાજુ અંશ અને છેદમાં 8 છે તો કે એક સમાન સંખ્યા ઉડી જશે. તો અંશમાં શું વધ્યું? 4, છેદમાં વધ્યા 5. તો કે 4/5 છે તમારો જવાબ રહેશે. બીજો લઈશું 2.79 ગુણ્યા 24/35 છે. તો અહીંયા આપણે શું કહેવાય? અશુદ્ધ પૂર્ણાંક મિશ્ર પૂર્ણાંકમાં છે એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું. તો કે 9 × 2 = 18, 18માં 7 ઉમેરે તો કે 25. તો 25/9 ગુણ્યા અહીંયા 24/35 હતા. તો ચલો બધાના હવે પાડી દઈએ. તો કે 5 × 25, 8 તરી 24, 3 તરી 9, 7 × 35. તો અંશ અને છેદમાં 5 ઉડી જશે. અંશ અને છેદમાં 3 ઉડી જશે. વધી ઘટી શું છે? તો કે 8 × 5 = 40, નીચે 7 તરી 21. તો આ અશુદ્ધ પૂર્ણાંકમાં છે તો મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું. તો કે 21 × 21, 21માં 19 ઉમેરે તો 40. તો કે 1.1921 એ તમારો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે? 15/8 ગુણ્યા 18/25. તો 15ના ભાગ પાડીશું તો પડશે 5 તરી 15, 18ના પાડીશું 9 × 2 = 18, 8ના પાડીશું 4 × 2 = 8, 25ના પાડીશું 5 × 5 = 25.
ચલો અહીંયા અંશ અને છેદમાં 5 5 ઉડી જશે, અંશ અને છેદમાં 2 2 ઉડી જશે. તો વધી ઘટ્યું શું છે તો કે 9 તરી 27 ભાગ્યા 4 પંચા 20 એ વધ્યું છે. ચલો હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું તો કે 20 એકા 20 20માં 7 ઉમેરો તો કે 27 તો કે 1.7 એ તમારો જવાબ રહેશે. ચોથો દાખલો લઈશું. એમાં કહે છે કે 27 ભાગ્યા 28 ગુણ્યા 24 ભાગ્યા 21. તો ચલો આપણે બધાના અવયવ પાડી દઈએ તો કે 27ના પડશે 9 તરી 27, 24ના 6 ચોક 24, 28ના 7 ચોક 28, 21ના પડશે 7 તરી 21. તો શું ઉડશે? અંશ અને છેદમાં 3 3 ઉડી જશે, અંશ અને છેદમાં 4 4 ઉડી જશે. તો શું વધ્યું છે? 9 6 54 સીધી સીધી 49. તો ચલો હવે આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું તો કે 49 એકા 49, 49માં 5 ઉમેરો તો કે 54. તો આપણો જવાબ આવશે 1.549 એ આપણો જવાબ રહેશે. હવે આપણે પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે કે ભાગાકાર કરો. એમાં પહેલો છે -3.3 ભાગ્યા 9 વિષાંશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરવો હોય તો સૌથી પહેલાં શું કરીશું? અહીંયા આપણા મિશ્ર પૂર્ણાંકમાં છે તો એને અશુદ્ધ પૂર્ણાંકમાં પહેલી સંખ્યાને ફેરવીશું તો કે 5 તરી 15, 15માં 3 ઉમેરો કે 18. તો -18 ભાગ્યા 9 વિષાંશ. હવે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર હોય તો બીજા નંબરની સંખ્યા રહીને એને તમારે શું કરવાનું? જે છેદમાં સંખ્યા હોય એને અંશમાં મૂકી દેવાની, અંશમાં સંખ્યાને છેદમાં મૂકી દેવાની. ઓકે, એટલે કે છેદમાં 20 છે તો આપણે એના અંશમાં મૂકીશું, અંશમાં 9 છે ને છેદમાં 20 મૂકીશું એટલે કે ગુણાકાર થઈ જશે. તો -18 ગુણ્યા ભાગાકારને ગુણાકારમાં આપણે ફેરવવાના, ગુણાકારમાં ફેરવો એટલે કે બીજા નંબરની સંખ્યા એ અંશમાં હોય છેદમાં, છેદમાં હોય અંશમાં જતી રહે. તો કે 20 ભાગ્યા 9. તો ચલો હવે આપણે અવયવ પાડીશું તો કે 9 દુ 18, 5 ચોક 20. તો અહીંયા 9 9 અંશ અને છેદમાં 9 9 ઉડી જશે, અંશ અને છેદમાં 5 5 ઉડી જશે એટલે કે શું વધ્યું છે? તો 4 દુ 8 એટલે કે -8 એ તમારો જવાબ રહેશે. બીજો દાખલો લઈશું. એમાં શું કહે છે? -11 ભાગ્યા 2.1 તો મિશ્ર પૂર્ણાંકમાં છે. સૌથી પહેલાં આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું તો બરાબર અહીંયા -11 ભાગ્યા તો અહીંયા 16 દુ 32 ને 33 તો કે 33 આવશે. ભાગાકારમાંથી ગુણાકાર ફેરવ્યું હોય તો અંશની સંખ્યા છેદમાં એટલે કે 16 ઉપર આવતા રહેશે, 33 નીચે જતા રહેશે. તો -11 ગુણ્યા 16 ભાગ્યા 33. તો છોડના હવે પાડીશું તો કે 8 દુ 16, 33ના 11 તરી 33 આવશે. તો અહીંયા 8 8 અંશ અને છેદમાં 8 8 ઉડી જશે, અંશ અને છેદમાં 11 11 ઉડી જશે. તો શું વધ્યું છે? તો કે ઉપર -2 નીચે ભાગ્યા 3 તો કે -2/3 એ તમારો જવાબ રહેશે. ત્રીજો દાખલો લઈશું. એમાં કહે છે -3.3 ભાગ્યા 9 ભાગ્યા 16 આવશે. તો અહીંયા મિશ્ર પૂર્ણાંકમાં છે તેને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું એટલે કે 4 તરી 12, 13 15 એટલે કે -15/4 ભાગ્યા 9/16. ચલો આપણે ભાગાકારમાં છે ગુણાકારમાં ફેરવીશું તો 16 અંશમાં આવી જશે, 9 છેદમાં જતા રહેશે. તો કે 15/4 ગુણ્યા 16 9 ચલો 15ના ભાગ પાડીશું એટલે કે 5 તરી 15, 16ના ચોકું 16, 9ના 3 તરી 9. તો અહીંયા જે સંખ્યા સરખી હોય એને આપણે ઉડાડી દઈશું તો કે અંશ અને છેદમાં 4 4 ઉડી જશે, અંશ અને છેદમાં 3 3 ઉડી જશે. તો વધી ઘટી શું છે? તો કે 5 ચોક 20 તો કે -20 નીચે ભાગ્યા 3 એ વધેલું છે. તો ચલો હવે આપણે એના મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું એટલે કે 6 તરી 18, 18માં 2 ઉમેરો તો 20 તો કે -6.2 એ તમારો જવાબ રહેશે. ચોથો લઈશું દાખલો. એમાં કહે છે 5.5 ભાગ્યા 2.1 તો અહીંયા આપણે મિશ્ર પૂર્ણાંકમાં બંને સંખ્યા છે તેને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું તો કે 8 5 40 ના 5 45 તો કે 45 ભાગ્યા 8 ભાગ્યા 4 દુ 8 અને 9 તો કે 9/4 આવશે. ચલો ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવા તો 4 અંશમાં આવી જશે, 9 છેદમાં જશે. તો 45/8 ગુણ્યા 4 9 તો 45ના ભાગ પાડીશું કે 9 5 45, 8ના ભાગ પાડીશું કે 4 દુ 8. તો અહીંયા અંશ અને છેદમાં 4 4 ઉડી જશે, અંશ અને છેદમાં 9 9 ઉડી જશે. તો અંશમાં શું વધ્યું? 5 છેદમાં વધ્યા 2. એને આપણે હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું તો કે 2 દુ 4 ને 1 5 તો કે આપણો જવાબ મળશે 2.1 એ આપણો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.